દવે તેમજ અહીં ઉપસ્થિત મિહિરભાઈ જોશી, અહીં ઉપસ્થિત આપ સૌ ટ્રસ્ટ સાથે જોડાયેલા અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આપ સૌ વંદનીય વડીલો અને સ્નેહીજનો, આજે અહીં ભગવદ્ ગીતા પર પરિસંવાદનું આયોજન કર્યું છે અને મારી પહેલાંના તમામ વક્તાઓ કે જે આ વિષય પર મારાથી ઘણા વધારે અનુભવી છે અને એને ઘણું વધારે જ્ઞાન પણ જાણે છે, એટલે હું આ વિષય ઉપર વિશેષ વાત કરું એ યોગ્ય ન કહેવાય, પરંતુ અમુક મારા પોતાના જે સ્વ અનુભવ છે એ આપ સૌ સાથે હું કહેવા માંગીશ. પહેલી વાત તો એ કે બ્રહ્માનંદ સંસ્કૃત ભવનમાં નાનો હોય કે મોટો હોય, કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે હું હંમેશા હાજર રહેતી હોઉં છું. એનું મુખ્ય કારણ એ હોય છે કે મને પહેલેથી સંસ્કૃત પ્રત્યે લગાવ છે અને જે આપણી આ મૂળભૂત ભાષા છે એ ભાષાને આ ટ્રસ્ટના માધ્યમથી જીવંત રાખવામાં આવી છે. હું 10મા ધોરણમાં હતી ત્યારે મને સાયન્સમાં હતી એટલે અમારે માર્ક્સનું બહુ ઇમ્પોર્ટન્સ હોય, એટલે મને બધા લોકોએ એવું કીધું કે બેન તમે ટાઈપ રાખશો ને તો તમને વધારે માર્ક આવશે, તો તમને 11th સારું પડશે ને 10મામાં તમારો સ્કોર સારો થશે. મેં કીધું કદાચ મને થોડા ઓછા માર્ક આવે ને તો ચાલશે, પણ મારી મૂળભૂત ભાષા, મારા વેદો, મારા ઉપનિષદો કે જે સંસ્કૃત ભાષામાં છે, તો એ ભાષાને જાણવી, એ ભાષાને સમજવી એ મારો અધિકાર છે અને મારી અંગત લાગણી છે. અને ત્યારે મેં સંસ્કૃત ભાષાને જ મારો ગમતા વિષય તરીકે રાખીને એમાં સમગ્ર ગુજરાતમાં મને સૌથી વધારે માર્ક આવેલા. એ આ સંસ્કૃત પ્રત્યેના લગાવને લીધે થઈને જ હું વારંવાર આ ટ્રસ્ટના કાર્યક્રમમાં આવતી હોઉં છું. બીજું, જ્યારે મારે ધારાસભ્ય તરીકે શપથ લેવાના હતા તો બરાબર હું શપથના ટાઈમે જ ત્યાં પહોંચી, એટલે ત્યાં મેં અમારા અધ્યક્ષશ્રીને વાત કરી કે સાહેબ મારે તો ભલે બધા ગુજરાતીમાં શપથ લે, હિન્દીમાં શપથ લે, ઇંગ્લિશમાં શપથ લે, પણ મારી એવી અંગત લાગણી છે કે સાહેબ મારે તો સંસ્કૃતમાં જ શપથ લેવા છે. સાહેબે મને કીધું કે બેન હવે તમે આ શપથ લેવાની અડધી કલાક પહેલા તમે આવી તમારી ઈચ્છા જણાવો, તમારા અગાઉથી લખીને દેવું પડે ને કરવું પડે, અને તમારી આ અગાઉથી ઈચ્છા જણાવો તો એ શક્ય ન બને. મેં કીધું શક્ય બને ન બને મને નથી ખબર કે શું કરો તમે, પણ હું જ્યારે બોલવા ઊભી થઈશ ત્યારે હું સંસ્કૃતમાં જ બોલીશ. આપ એની શપથ ગણો તોય ઠીક છે અને ન ગણો તોય ઠીક છે, પણ હું સંસ્કૃતમાં શપથ લઈશ એ મારો વિચાર છે. અને પછી મારો આગ્રહ જોઈને અધ્યક્ષશ્રીએ પણ આઉટ ઓફ ધ વે જઈને મને ખાસ સંસ્કૃતમાં શપથ લેવાની મંજૂરી આપી અને અમે અમારા ભારતીય જનતા પાર્ટીના જે 156 ધારાસભ્યો હતા એમાંથી 4 જણા જ એવા હતા કે અમે લોકોએ સંસ્કૃતમાં શપથ લીધા. એટલે સવિશેષ સંસ્કૃત પ્રત્યે આ મારી લાગણી છે એટલે જ હું વારંવાર આ ટ્રસ્ટના કાર્યક્રમમાં આવતી હોઉં છું. બીજી મારી વાત કરું કે આજે જે વિષય ઉપર આપણી ચર્ચા થઈ રહી છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર, તો મને એ જણાવતા પણ ખૂબ આનંદ થશે કે ગત મારું જે સત્ર હતું વિધાનસભામાં, એ સત્રમાં મને ભગવદ્ ગીતા ઉપર બોલવા ઉપર જ મારે સંવાદ ઉપર જ મારા વિચારો રજૂ કરવાના હતા અને મને અમૂલ્ય મોકો મળ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબના માધ્યમથી અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં અત્યારે દરેક પાઠ્યપુસ્તકમાં ભગવદ્ ગીતાના એક પાઠનો સમાવેશ કરવો એવું વિધાનસભામાં ગત અમારા બજેટમાં રજૂ કરવામાં આવ્યું. એ બિલના સમર્થનમાં મારે ભગવદ્ ગીતાને શા માટે સમાવવી, ભગવદ્ ગીતાને શા માટે અભ્યાસક્રમમાં લેવું, એ બિલના સમર્થનમાં મારે બોલવાનું થયું હતું. એટલે સવિશેષ આજે આ પરિસંવાદમાં જોડાવાની મને સવિશેષ ઈચ્છા એટલા માટે થઈ કારણ કે વિધાનસભામાં પણ એ જ પરિસંવાદમાં હું જોડાણી હતી
અને આજે આપની વચ્ચે પણ એ જ બાબતે જ્યારે આપ સૌને મળવાનું થયું છે ત્યારે મને સવિશેષ આનંદ છે. અને સાચું કહું તો ભલે ભગવદ્ ગીતાને આપણે જાણતા હોય, સમજતા હોય, આપણે આપણા જીવનમાં એના ઘણા બધા મંત્રોને અને મૂલ્યોને અપનાવ્યા હોય, પણ જ્યારે મારે વિધાનસભામાં બોલવાનું થાય ત્યારે અમારે તો એ રેકોર્ડ ઉપર વર્ષો સુધી રહે, એટલે અમારો એક એક શબ્દ અમારે ધારાસભ્ય તરીકે મારો રેકોર્ડ ઉપર ચડે. એટલે ત્યારે હું ભગવદ્ ગીતાનો બધો અભ્યાસ કરવાની, અધ્યયન કરવા બેઠી, અને ત્યારે સાચા અર્થમાં વધુ હું ભગવદ્ ગીતાને જાણી શકી, સમજી શકી. અને ત્યારે મને ખબર પડી કે ના, જે મહાત્મા ગાંધીજીએ જે તે સમયે કીધેલી વાત, કે ગાંધીજી હંમેશા કહેતા કે જ્યારે મને મારા જીવનમાં મુશ્કેલી પડે ને ત્યારે મારી માં તો મારી સાથે હાજર નથી, કારણ કે અત્યારે આ દુનિયામાં જ નથી, પરંતુ ત્યારે હું મારી માને હું ભગવદ્ ગીતા માનું છું. અને જ્યારે હું એ ભગવદ્ ગીતા સમાન મારી મા પાસે જાઉં ને ત્યારે મને મારા તમામ પ્રશ્નોનું નિરાકરણ મને મારી એ મા પાસેથી મળે છે. આવા જીવનના મૂલ્યોને સમજાવતી, જીવનનો સાચો મર્મ સમજાવતી, 18 વેદ અને 700 શ્લોક ધરાવતું વિશ્વનું સૌથી મોટામાં મોટો જો કોઈ ગ્રંથ હોય ને તો આ ભગવદ્ ગીતા છે. એ આપણી સંસ્કૃતિમાં છે, એનું આપણને ગૌરવ છે. સૌથી પ્રાચીન ગ્રંથ, સૌથી પૌરાણિક ગ્રંથ, સૌથી પવિત્ર ગ્રંથ, અને સમગ્ર વિશ્વએ આ એકમાત્ર ગ્રંથ એવો છે કે જેને સમગ્ર વિશ્વએ અપનાવેલું છે, અને એ આપણી સંસ્કૃતિ પાસે છે. એનો આપણને સવિશેષ આનંદ છે, સવિશેષ આપણને એનું ગૌરવ પણ છે. અને ભગવદ્ ગીતામાં તો આજની તારીખે પણ એવું કહેવાય કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જઈએ ને તો આપણે એના જે સિદ્ધાંતો છે કે કર્મણિ નિર્ધારિતે મા ફલેષુ કદાચન, કે ભાઈ તું કર્મ કરીએ જા, ફળની ચિંતા ન કર. એ દરેક વખતે ડગલે ને પગલે શ્રી કૃષ્ણએ કહેલા જે શ્લોક છે ને આપણને હંમેશા કામ આવતા હોય છે. અને આવા તો અનેકવિધ શ્લોકો છે કે જે આપણને જીવનનો મહિમા સમજાવે છે. કહેવાય ને કે ભગવદ્ ગીતા અને સાગર એ બંને સમાન છે, પણ એ બંનેમાં એક અલગ અલગ તાથ્ય છે. સાગરમાં તમે ડૂબકી લગાવો, ભગવદ્ ગીતા પણ ખૂબ ઊંડાણવાળો ગ્રંથ છે, અને સાગર પણ ખૂબ ઊંડાણવાળો ગ્રંથ છે. ભગવદ્ ગીતામાં અને સાગરમાં તમે ડૂબકી લગાવો તો તમે ડૂબી જાઓ, પણ ભગવદ્ ગીતામાં તમે ડૂબકી લગાવો ને તો તમે જીવનમાંથી તરી જાઓ. એટલે આ બંને વસ્તુ વચ્ચે આ સામ્ય છે, આ સામર્થ્ય છે. અને એટલા માટે થઈને જ હું તો એવું માનું કે આજે પણ આપણા ધર્મમાં કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કોર્ટમાં પણ જઈએ ને તો ગમે તેવો આરોપી હોય, ગમે તેવો અસીલ હોય, તો પણ એમને કહેવામાં તો એ ચાલે કે તું ગીતા ઉપર હાથ રાખીને તું બોલ, કે તું જે કાંઈ બોલીશ તે સત્ય બોલીશ. અને એટલા માટે જ, કારણ કે સૌથી પવિત્ર આપણા ધર્મમાં, આપણા વેદોમાં, આપણા ઉપનિષદોમાં, આપણી સંસ્કૃતિમાં જો કોઈને માનવામાં આવ્યું હોય ને તો એ ભગવદ્ ગીતા જ છે. અને એના ઉપર આજે અહીંયા આ ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ પરિસંવાદ રાખવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ, હું દરેક વખતે જાઉં, કારણ કે એક પોલિટિકલ વ્યક્તિ તરીકે અમારે સામાજિક જીવનમાં બધી જગ્યાએ જવાનું હોય કાર્યક્રમમાં, તો ત્યારે દરેક જગ્યાએ હું કહું કે વર્ષોથી આ સિઝનમાં, તહેવારોમાં ભગવદ્ ગીતાને એનું સપ્તાહ ચાલતી હોય, વર્ષોથી સપ્તાહ ચાલતી હોય, વર્ષોથી લોકો સાંભળવા આવે અને વર્ષોથી કથા કરનાર કથા કરે. પણ છતાંય લોકો આટલા વર્ષોથી દર વખતે ચાલે ને છતાંય એટલા જ લોકો સાંભળવા આવે. એનું કારણ જ એ છે કે દર વખતે તમને એમાંથી એક નવી વાત તમારા જીવનમાં જાણવા માટે, નવી વાત તમારા જીવનમાં ઉતારવા માટે, અને નવી વાત તમારા જીવનના ધ્યેયને આગળ વધારવા માટે મળે છે. ત્યારે આજે પરમાનંદ સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે, ત્યારે સમગ્ર ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ને મને આ કાર્યક્રમમાં સહભાગી બનાવી આપ સૌ વડીલોના દર્શન કરવાનો મને પણ મોકો આપ્યો, તે બદલ પણ હું ટ્રસ્ટની ખૂબ આભારી છું. આપ સૌથી તો ઉંમરમાં ખૂબ નાની છું, અહીંયા જે વડીલો બેઠા છે,
મંચ પર પણ જે મહાનુભાવો છે બધાથી વડીલમાં અને નાનુભાવમાં પણ હું ખૂબ નાની છું, પણ મારા જેવું ક્યારેય કાંઈ પણ કામ હોય, કાંઈ પણ જરૂરિયાત હોય તો આપના જ પરિવારની દીકરી છું એમ સમજીને ગમે ત્યારે આપ મને યાદ કરશો, મને ખૂબ આનંદ થશે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.